હિન્દુ, જૈન, શીખ. અમારા સાહેબ દાદાના સંકલ્પની શક્તિ જ એકમાત્ર છે. આ મહોત્સવને ખુલ્લો મૂકતા અત્યંત આનંદ થાય છે. યોગીશ મહારાજે પ્રભુ ભક્તિની ભજનની આખી વ્યાખ્યાઓ મોડર્ન કરી નાખી, એડવાન્સ. The Om crematorium was the reason I first had the privilege and blessings to meet Pujay Sahib Ji. મેં તેમને કહ્યું બધું જ સેવામાં મળશે. What they have done is remarkable, I'll tell you. સાહેબજી, હું તમને પ્રોમિસ આપું છું. એવી અનેક ઉત્સવ મૂર્તિઓ આ સભા મંડપમાં પણ ઉપસ્થિત છે. વેરી વેરી મેજર પાર્ટ. અને લેન્ડસ્કેપિંગમાં તમે આશ્ચર્ય પામશો. एक ईश्वरीय कार्य परम पूज्य संत भगवंत साहिब दादाजी के माध्यम से संपन्न हो रहा है. It's not inspiration, it is very much an act of God. એટલે એક નિમિત્ત બન્યું. ભગવાનની દયાથી, ઠાકોરજીની કૃપાથી આ બધું થાય છે. આ સાહેબને રાજી કરશો તો સ્વામિનારાયણ ભગવાન રાજી થશે. ક્રેમેટોરિયમ કરવાની મંજૂરી આપું છું. અદ્ભુત, અપ્રતિમ, એક્સ્ટ્રાઓર્ડિનરી, પાર એક્સલન્સ. नमस्कार. जय श्री स्वामीनारायण. परात्पर पूर्ण पुरुषोत्तम नारायण भगवान श्री स्वामीनारायण की अपार कृपा, प्रगट गुरु हरि संत भगवंत साहब जी महाराज के आशीर्वाद से अनुपम मिशन की तपोभूमि ब्रह्म ज्योति यूनाइटेड किंगडम में ओम अंत्येष्टि मंदिर के उद्घाटन समारोह के साथ अनेक संतों महानुभावों की उपस्थिति में योजित विविध कार्यक्रमों की इस झांकी दर्शन में आप सभी का अनुपम मिशन की ओर से हृदयपूर्वक स्वागत है. वंदन. पधारिए. जय श्री स्वामीनारायण.
ગઈ વખતે જ્યારે અહીંયા આવવાનું થયું ત્યારે એક સમથળ ભૂમિ હતી અને આટલા ટૂંક સમયમાં આવું સર્જન થવું એની પાછળ કેવલ ને કેવલ એક સંતની શક્તિ જ કામ કરી શકે છે. કેવલ કોન્ટ્રાક્ટરનું કે બિલ્ડરનું કામ નથી. ક્યાંક જો ગમે તેટલું મોટી અગાસી હોય, દોરી હોય, સારો પતંગ હોય, પણ પવન ન હોય ને તો પતંગ ચઢી ના શકે. એમ સંત કૃપાનો પવન આવે ને તો આ બધી પતંગો આપમેળે ચડી શકતી હોય છે. સંકલ્પથી સર્જન સુધીની આ યાત્રા જે આંખે જોઈ, ગઈ વખતે આવેલા ત્યારે સંકલ્પ જ હતો, બીજું કાંઈ નહોતું. આજે સર્જન જોઈ રહ્યો છું. આ સાક્ષાત આંખે જોયેલો ચમત્કાર નહીં તો બીજું શું છે કે આટલા ટૂંક સમયમાં ખાલી તમારા 2 BHKનું રિનોવેશન કાઢો ને તો 1 વર્ષમાં પૂરું નથી થતું. એમ થાય કે ક્યારે પૂરું થશે, ક્યારે પૂરું થશે. અને આટલા ટૂંક સમયમાં આવું સુંદર સર્જન થવું એ ખરેખર અમારા સાહેબ દાદાના સંકલ્પની શક્તિ જ એકમાત્ર છે. તો આ સ્થાન એ ડિવાઇન ડેથનું સ્થાન છે કે અહીંયાથી મેં પ્રાર્થના કરી હતી કે મંદિરની બાજુમાં જ્યારે આ છે તો અહીંયાથી જે પણ જશે એ સીધો ભગવાનના ધામમાં જશે. એવી આ પવિત્ર ભૂમિ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. કારણ કે આ જગ્યામાં આપણે ઘણા લોકોને મૂકવા આવીશું અને એક દિવસે ઘણા લોકો આપણને પણ મૂકવા આવશે. એટલે આ સ્થાનમાંથી તો કોઈનો છૂટકો છે જ નહીં. આ કેવલ કોઈ અનુપમ મિશનનું કાર્ય નથી, સમસ્ત હિન્દુ સમાજનું કાર્ય છે. અને એક હિન્દુના ધર્માચાર્ય રૂપે હું આ બધાનું આભાર દર્શન કરું છું કે એક હિન્દુ તરીકેનું. જો કોઈક સંસ્થાઓની જમીન હોઈ શકે, મકાન હોઈ શકે, સ્મશાન તો પ્રત્યેક હિન્દુનું છે. એમ મંદિરો પણ કોઈ સંસ્થાના હોય, કોઈ સંસ્થા થકી બન્યા હોય, પણ ભગવાન સંસ્થાનો નથી હોતો, એ તો બધાનો હોય છે. આ જીવનમાં જન્મ આશ્ચર્ય છે, મૃત્યુ તો સત્ય છે. અને એટલા માટે જે સત્ય છે એનો સ્વીકાર બધાએ કરવો જ રહ્યો. પણ સત્યને આવું સુંદર અને શિવમ બનાવવાનું કાર્ય કોઈએ કર્યું હોય તો એ સાહેબ દાદાએ કર્યું છે. કારણ કે મૃત્યુ હંમેશા કદરૂપું આપણને લાગે, મૃત્યુ ગમે નહીં કોઈને, પણ એને પણ કોઈ સુંદર વસ્ત્રો પહેરાવ્યા હોય તો એ સાહેબ દાદાએ પહેરાવ્યા છે. એક હિન્દુ ધર્મના ધર્માચાર્ય રૂપે હું સાહેબ દાદાનો આભાર માનું છું કે આપનું આ કાર્ય ભવિષ્યમાં આવતી પેઢીઓને એક પ્રેરણા આપશે. અને મને આનંદ છે અહીંયા એટલા બધા સમજદાર લોકો બેઠા છે જેણે જવાબદારી લઈ આ કાર્યને પૂર્ણ કર્યું છે. પ્રભુ આપના જીવનમાં સદાય શાંતિ, સુખ અને આનંદ બનાવી રાખે એવી પ્રભુના ચરણોમાં કામના કરી, સાહેબ દાદાને ખૂબ દીર્ઘાયુ આપે, શતાયુ થાય એવી કામના અધિક માસમાં કરી મારી વાણીને અહીં વિરામ આપું છું. ગુરુ હરિ સંત ભગવંત સાહેબ દાદાની અનુમતિ સાથે આ મહોત્સવને ખુલ્લો મૂકતા અમને સૌ સંતોને અત્યંત આનંદ થાય છે.
my privilege and my honor to welcome you all today to the Shalin Manav Ratna Award ceremony. I would like to call up to stage Puja Pradeep Bhai Dhamecha, who is a previous Shalin Manav Ratna Award recipient, but who has truly exemplified the values and the ideals that the Shalin Manav Ratna stands for. Please kindly come on to the stage and please offer a garland to Guru Hari Sahib Dada and please take his blessing. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાન આદેશ કરીને ગયા છે અને યોગીજી મહારાજ એના ઉપર ભાર પણ મૂકતા સમાજમાં જે વ્યક્તિઓ પોતાનો સમય, પોતાની આવડત હોશિયારી, પોતાના સંબંધો, પોતાની પાસે પ્રાપ્ત થયેલું ધન કે પોતાની પાસે જે કોઈ હે એ સમાજના લોકો માટે જ્યારે નિસ્વાર્થ ભાવે સમાજની સેવામાં વાપરતા હોય એવી વ્યક્તિઓનું માન સન્માન કરવું એ પણ આપણી પ્રભુ તરફની ભક્તિ છે. એવાનું માન સન્માન કરે આપણે એવોર્ડનું ગૌરવ કે આ બધાનું આપીએ છે. આ બધા વ્યક્તિઓને એવોર્ડ આપીને આપણા સૌ માટે પ્રેરણારૂપ છે એનું દર્શન થાય આપણને. એવોર્ડ પાછળ આપવાનો હેતુ એ કે આપણો સમાજ ઉજળો છે, આ બધા કાર્યો થઈ રહ્યા છે સમાજમાં, એ આવી વ્યક્તિઓના કારણે આપણને આ બધો લાભ મળે છે. અને એ વ્યક્તિઓનું માન સન્માન કરીએ એનાથી ગુરુને પ્રભુ રાજી થતા હોય છે. એમાં યોગી મહારાજ કોઈ સંપ્રદાયના બંધનમાં નથી બાંધ્યા. સંપ્રદાયમાં તો રહેવું, કારણ કે બહારના કુસંગ વ્યસન રહિતથી થવું હોય તો ધર્મમાં તો રહેવું જ પડશે, ગુરુનું શરણું લેવું જ પડશે. પણ ગુરુ એટલી બ્રોડનેસ આપે છે, એવું જીવન જીવવાની રીત શીખવાડે છે કે આપણે જે સોસાયટીમાં રહે છે, જે સમાજની સાથે કામ કરીએ છીએ એ સમાજના ઉત્કર્ષ માટે જે કરીએ એ પણ પ્રભુ ભક્તિ. યોગી મહારાજે પ્રભુ ભક્તિની ભજનની આખી વ્યાખ્યાઓ મોડર્ન કરી નાખી, એડવાન્સ. પૂજ્ય સાહેબ દાદાના માર્ગદર્શન નીચે અનુપમ પરિવારે અને સમાજમાંથી આવા રત્નો લાવી સમાજ જેને હજી ઓળખી નથી શક્યો એમનું સન્માન કરી સુંદર રીતે એમને સમાજની સામે પ્રસ્તુત કરી એમનું ગૌરવ કરે છે. અને જે વિચક્ષણ વાત ડૉક્ટર અભિજાતભાઈએ જે કહી, જે મને પણ વર્ષોથી સ્પર્શ કરી ગઈ છે કે અનુપમ પરિવારમાં જે નમ્રતા અને સેવાભાવ દેખાય છે એ આ બહુ જ નમ્રતા સાથે, બહુ હ્યુમિલિટી સાથે આ રત્નોનું સન્માન તો કરે છે, સાથે પૂજન પણ કરે છે. અને આ પૂજન એ એમના પુરુષાર્થનું પૂજન છે, એમના વિલ પાવરનું પૂજન છે, એમની પ્રગતિનું પૂજન છે, એમની પ્રાપ્તિનું પૂજન છે અને સૌથી વિશેષ તો એમના સંકલ્પ અને પુરુષાર્થ ઉપર પરમાત્માએ કરેલા અનુગ્રહનું પૂજન છે. દરેક ક્ષેત્ર, કોઈ ક્ષેત્ર બાકી રહ્યું નથી. ધર્મના ક્ષેત્રમાંથી, અધ્યાત્મના ક્ષેત્રમાંથી, રાજનીતિના ક્ષેત્રમાંથી, ઉદ્યોગ, વ્યવસાય, શિક્ષણ, સેવા, મેડિકલ સાયન્સ, આ બધા જ ક્ષેત્રોમાંથી, સમાજ સેવા, બધા જ ક્ષેત્રોના રત્નોને આવી રીતે પારખીને સમાજ સામે મૂકવા બદલ સમગ્ર અનુપમ પરિવારનો અને અનુપમ પરિવારના છત્ર સમાન, વડલા સમાન પૂજ્ય સાહેબ દાદાને વંદન કરી અને મારી વાણીને વિરામ આપું.
સાહેબજી હું તમને પ્રોમિસ આપું છું કે આ જે અહીંયા ક્રિમેટોરિયમ ખુલ્યું છે ઇઝ ધ ફર્સ્ટ હિન્દુ ક્રિમેટોરિયમ ઇન યુરોપ એન્ડ માય હાર્ટ વિલ બી ધેર. ઉપર નહીં કરું હું, માય હાર્ટ વિલ બી ધેર. ગમે ત્યાં કાંઈ ડેથ થશે એટલે પહેલાં હું રેકમેન્ડ કરીશ. બિકોઝ ભાવિશા એમ આઈ રાઇટ ટુ સે કે આમાં ઘણી બધી ફેસિલિટી છે. અહીંયા તો આપણે ફ્યુનરલ થઈ જાય પછી અહીંયા જ પ્રસાદીની ફેસિલિટી, અહીંયા ફ્રોમ વોટ આઈ નો કે તમે સાવર પણ લઈ શકો. આ તે તો શું કામ આપણે બધા ફાંફા મારવા, અહીંયા જ ના કરીએ. એટલે દેટ્સ ધ મેસેજ આઈ વોન્ટેડ ટુ ગીવ. જો અહીંયા આગળ એ લોકો ઝાડ વાવવાના છે મંદિર અને ક્રિમેટોરિયમની વચમાં બોર્ડર કરવા માટે. એટલે કોઈ જો મંદિરમાં આવ્યું તો એને ક્રિમેટોરિયમ ના દેખાય અને ક્રિમેટોરિયમ આવ્યું એને મંદિર ના દેખાય. અને મેં સતીશભાઈને પ્રોમિસ આપી છે કે ઝાડ વાવવામાં મારો બહુ મોટો હાથ રહેશે. But I do know why I am here, and I will elaborate on that. The Om Crematorium was the reason I first had the privilege and blessings to meet Pujay Sahib Ji. This project has been in the hearts and minds of many people for many years. It took somebody with a very big heart to bring it to fruition. More than that, it took someone whose divinity inspired, energized everyone around him, enabling everyone to come together, overcome the countless obstacles, unimaginable obstacles that stood in the way. From the time I heard about the Om Crematorium, I felt it would be a success in many levels. Not only because it would provide a much needed service, but because it would do so in a way that respected and fulfilled the specific needs of our community. True hospitality is opening the doors. Anupam Mission has done exactly that. It has written not only to the Hindu organizations, but also institutions of other faiths, inviting them to place their own sacred symbols, deities, photographs here so that families of every faith can worship according to their own traditions when using the crematorium. This is inclusiveness. My sincere thanks to Anupam Mission and to every volunteer whose dedication and seva had made this project a reality. And the Om Crematorium is a positive contributor to society at many levels. દાદા, જ્યારથી મેં સાંભળ્યું કે આપણું હિન્દુ માટેનું ક્રેમોટોરિયમ બનવા જઈ રહ્યું છે અને મારી તરફથી મેં એમને કહ્યું આપણા ઓમ ક્રિમેટોરિયમ માટે કમ્પ્લેટ જોઈનરીનું કામ સેવામાં કરી આપશું. મેં તેમને કહ્યું બધું જ સેવામાં મળશે. આપણી આ જિંદગીમાં ઘણા સેવાના કાર્યો કર્યા હશે, પણ મને આપણા હિન્દુ માટેના ક્રિમેટોરિયમની સેવા કરવાનું કામ અતિ ઉત્તમ લાગ્યું. કારણ કે આપણે આ યુકેમાં 1960થી વસવાટ કરવાનું શરૂ કર્યું અને આજે 2026ની સાલ થઈ. આપણને 65 વર્ષ લાગ્યા દાદા. ત્યારે આ આપણા સર્વેના અંતિમ યાત્રાનું સ્થળનું નિર્માણ થઈ રહ્યું છે.
અને નિર્માણ કરવામાં આ કાર્ય માટે દાદા અને અનુપમ મિશનના સર્વે કાર્યકર્તાઓને આપણે ખૂબ જ આભાર માનવો જોઈએ કે એ લોકોએ આ બીડું હાથ ધર્યું અને હવે આ કાર્ય થોડા જ મહિનાઓમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. તે આપણા સર્વેના માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત કહેવાય. First of all, on behalf of the National Medical Commission and National Board of Examination in Medical Sciences, because I am continuing with the both leadership in India, I extend my gratitude to the Anupam Mission organization and Shri Sahib Ji Maharaj for giving me this great respect, and on the behalf of the government of India, I extend my gratitude to him. હું આપને એક જ વસ્તુ કહું કે જો હું ભગવા કપડાં પહેરું તો હું ના હોઉં તોય સંત લાગુ. Reverse is very difficult. What they have done is remarkable, I'll tell you. What they have done is remarkable. The reason is they never did it in that conventional Indian saint ideology. They followed the social saint ideology. I mean, that ideology is going across the world. It's not a new one, but they were the first who followed it. And the humility and few of the important virtues which I will share with you with Sahib Ji Maharaj and Ashwin Dada, and I think I met couple of times Shanti Dada also. The 2-3 virtues which I will tell now of the Sahib Dada is the one is his humility and his silent. I think he speaks very less compared to, except within his confined circle he speaks very less. I always feel કે મૌન પણ એક ભાષા છે અને he expresses this ભાષા most of the time. He speaks only when, like others, his turn comes up and he speaks. Wonderful. The another thing which I found with him is his humility. And humility I have seen with most of the saints of Anupam Mission, where you feel that closeness, where you feel that openness to talk to the saints. Even many times, even if you are not expert, you are not even knowing much, you can still explain them your beliefs about the humanity and everything. They will listen to you. They will listen to you very patiently. And this is a wonderful character, virtues of the Anupam Mission leaders. This is the great contribution from the leader who, without having this Bhagwa, by converting your heart into the Bhagwa, he is converting the society into the healthy and cultural society. That's very, very important for our religion. This is the first ever, the most difficult part which has not been done for 3-4 decades, he has done it. So that self-belief, and self-belief doesn't require qualification. It requires willpower. And it requires your faith with the superpower, that is God, Swami Narayan. So this is wonderful, which I must say, and I respect this organization.
વિશેષ આનંદની વાત એ છે કે મંચ પર જેમના આપણે આ ઉત્સવ મૂર્તિઓના દર્શન કરી રહ્યા છે એવી અનેક ઉત્સવ મૂર્તિઓ આ સભા મંડપમાં પણ ઉપસ્થિત છે. જે સન્માન આ 5 ઉત્સવ મૂર્તિઓના આજે થયા છે એવા જ રૂડા સન્માન ઠાકોરજી મહારાજની કૃપાથી પરમાદરણીય શ્રીમાન પ્રદીપભાઈ ધામેચા, પરમાદરણીય શ્રીમાન રમેશભાઈ કણસાગરા, પરમાદરણીય શ્રીમાન કિશોરભાઈ, પરમાદરણીય બંને બંધુઓ પૂજ્ય વિજયભાઈ અને પૂજ્ય ભીખુભાઈ, પરમાદરણીય શ્રી સીબી પટેલ સાહેબે પણ અનુપમ મિશનની આ ભૂમિ ઉપર આવીને કૃપા કરીને સ્વીકાર્યા છે. આ સર્વ ઉત્સવ મૂર્તિઓને પુનઃ એકવાર અમારા સૌ સંતો અને અનુપમ પરિવાર વતીથી વંદન કરું છું, ધન્યભાવ વ્યક્ત કરું છું. શ્રી ઠાકોરજી મહારાજની કૃપા અને ગુરુદેવ યોગીજી મહારાજના આશીર્વાદનું મૂર્તિમંત સ્વરૂપ એટલે સંત ભગવંત સાહિબજી છે. ગુરુદેવ યોગીજી મહારાજના પ્રત્યેક વચનને સંત ભગવંત સાહિબજી અને સદગુરુ અશ્વિન દાદાએ ને સૌ સંતોએ પોતાનું જીવન બનાવ્યું છે. આપ સર્વને યોગીજી મહારાજના નામનો અને કામનો પરિચય હશે. એક વાત બીજી કંઈ ન જાણતા હો તો એક વાત અમારા ગુરુદેવની સૌ જાણે છે. ગુરુદેવ યોગીજી મહારાજ હંમેશા 2 હાથ ઊંચા કરીને એમ ભાવનાને આશીર્વાદ કરતા, ભગવાન સૌનું ભલું કરો. આ થોડાક શબ્દો છે. ભગવાન સૌનું ભલું કરો કેવળ 4 શબ્દ છે. આમ ઉપર છેલ્લી દ્રષ્ટિએ જોઈએ તો એમની આ જીવન ભાવના ગણી શકાય, એમના અંતરના આશીર્વાદ ગણી શકાય. પણ યોગીજી મહારાજના એક અદ્વિતીય એવા ભગવા હૃદય ગુણાતીત સાધુ સંત ભગવંત સાહેબજી અહીં આગળ વિરાજમાન છે, જેમણે ગુરુદેવના આ 4 શબ્દોને માત્ર ગુરુદેવની જીવન ભાવના કે ગુરુદેવના આશીર્વાદ માત્ર જ ન ગણ્યા, એ 4 શબ્દોને એમણે પોતાના જીવન આચરણમાં મૂક્યા. એ અર્થમાં આ ઓમ ક્રેમેટોરિયમ પણ ભગવાન સૌનું ભલું કરો એનું એક મૂર્તિમંત ઉદાહરણ થઈ રહ્યું છે. તો શરૂઆતમાં મને એમ જણાવવામાં આવતું હતું કે આ લંડનનું એકમાત્ર આ પ્રકારનું ક્રેમેટોરિયમ છે. આગળ વધીને કોઈ એમ કહ્યું કે આ યુનાઇટેડ કિંગડમનું આ પ્રકારનું એકમાત્ર ક્રેમેટોરિયમ છે. હમણાં જ થોડા સમય પહેલાં પરમ આદરણીય મનીષભાઈ અને પ્રદીપભાઈ પધાર્યા હતા. એમણે વાતમાં એમ કહ્યું કે સંભવતઃ આ કદાચ આખા યુરોપનું એકમાત્ર અને આ પ્રકારનું પહેલું ક્રેમેટોરિયમ છે. મારી સામાન્ય માહિતી પ્રમાણે કહું તો જે પ્રકારની આધુનિક વ્યવસ્થાઓ સાથે પરિવારમાં બનતી આવી દુઃખદ ઘટનાના સમયે એક સ્થાનમાં સર્વ પ્રકારની અનુકૂળતાઓ થાય એવું હિન્દુઓ માટેનું અને હિન્દુઓ ભારતીય માટેનું કદાચ દુનિયાનું પહેલું અને એકમાત્ર આ ક્રેમેટોરિયમ થવા જઈ રહ્યું છે. એ અર્થમાં આ ઐતિહાસિક મહાઘટના છે. આ ભગવાનના આશીર્વાદ વગર, સંત ભગવંત સાહેબજી ના સંકલ્પની શક્તિ વગર અને એમની સાથેના જે સૌ સેવકો સદગુરુ પરમ પૂજ્ય અશ્વિન દાદા, પરમાદરણીય શ્રીમાન સતીશભાઈ ચતવાણી, પરમાદરણીય વિનુભાઈ અને અનુપમ મિશનનું ટ્રસ્ટી મંડળ અને આ સ્થાનના પ્રેરણા મૂર્તિ સાધુ પરમ પૂજ્ય હિંમત સ્વામીજીની પ્રાર્થના વગર આ સંભવ નથી. આ કેવળ કોઈ માણસના આયોજનથી થઈ શકે એવું કાર્ય નથી. ટ્રીઝ ઓફ અનુપમ મિશન, અહીંયાનો જે આખો એરિયા છે આ ગ્રીન બેલ્ટ એરિયા છે. અને મેં કહ્યું છે, ફરી કહું છું કે ગ્રીન બેલ્ટમાં ડેવલપ કરવું એ ખૂબ અઘરું છે, કારણ કે દેર ઇઝ અ પ્રિઝમ્પશન. અમારે જે પ્લાનિંગ પરમિશન મળી એમાં લેન્ડસ્કેપિંગ પ્લેડ અ વેરી મેજર પાર્ટ. અને એ લેન્ડસ્કેપિંગમાં તમે આશ્ચર્ય પામશો, 300 જેટલા મોટા ઝાડ, 300 મોટા ઝાડ વાવવાના છે અને 5700 નાના ઝાડ વાવવાના છે, જેની શરૂઆત આપણે પ્લાન્ટિંગ સિઝન સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કરવાના છે. તો એના માટે અમે એક બુક પબ્લિશ કરી છે. મારી સૌને પ્રાર્થના છે કે આ બુકને સ્ટડી કરજો. તમને ખરેખર આ જોશો તો આખી જે લેન્ડસ્કેપિંગ સ્કીમ
અહીંયા અમારે બનાવવાની છે, પણ જે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં શરૂ કરવાના છે અનુપમ ટ્રીઝ, જે લેન્ડસ્કેપિંગની સ્કીમ સ્ટાર્ટ કરવાના છે, અમારી સૌને પ્રાર્થના છે તમને યોગ્ય લાગે કે આ સ્કીમ સરસ છે તો એક એક મોટું ઝાડ અમે 2500 પાઉન્ડનું રાખ્યું છે, અને જે ઝાડ તમારા માટે, તમારા ફેમિલી માટે, તમારા લવડ માટે જો સેવા આપવી હોય તો એનો અમે એક એક ઝાડ પર પ્લેક મૂકશું કે આના તરફથી આ સેવા છે. એવા 287 મોટા ઝાડ અમારે રોપવાના છે. દેટ ઇઝ અ પ્લાનિંગ કન્ડિશન. વધારે તો રોપાય પણ અમારે મિનિમમ 287 અને 5700 નાના ટ્રીઝ વાવવાના છે. તમારી જો ઈચ્છા થાય, તમને એમ લાગે કે આ સરસ લેન્ડસ્કેપિંગ સ્કીમ છે તો જરૂરથી એમાં સેવા આપજો. श्री योगी आज्ञा मंत्र दीक्षा हिरक महोत्सव की जय. श्री योगी आज्ञा मंत्र दीक्षा हिरक महोत्सव की जय. योगी कृपा अनहद ढड़ी, गुरु प्रसन्नता हृदय वही. योगी कृपा अनहद ढड़ी, गुरु प्रसन्नता हृदय वही. योगी बापा कहे भगवा वस्त्र नहीं, भगवा हृदय કરવા છે નક્કી. યોગી બાપા કહે ભગવા વસ્ત્ર નહીં, ભગવા હૃદય કરવા છે નક્કી. ભગવા હૃદય કરવા છે નક્કી. રહેજો સદા સૌ સાથે મળી, કાર્ય પ્રભુનું કરજો અહીં. રહેજો સદા સૌ સાથે મળી, કાર્ય પ્રભુનું કરજો અહીં. મંત્ર દીક્ષાનો દીન બળિયો, મંત્ર દીક્ષાનો દીન બળિયો, અક્ષર રૂપ થવાનો યોગ મળ્યો. અક્ષર રૂપ થવાનો યોગ મળ્યો. શ્રી યોગી આજ્ઞા મંત્ર દીક્ષા હિરક મહોત્સવની જય. શ્રી યોગી આજ્ઞા મંત્ર દીક્ષા હિરક મહોત્સવની જય. શ્રી યોગી આજ્ઞા મંત્ર દીક્ષા હિરક મહોત્સવની જય. આ દિવસ અને આ ઘડીની જે અનેક આપણા ભક્તોજનો, સમાજ સેવકો, આપણા હિન્દુ, જૈન, શીખ પરિવારો જેની રાહ જોતા હતા એ આજે આવી રહી છે, આવી ગઈ છે. એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા અનુપમ મિશન વતીથી અમને ખૂબ ખૂબ હર્ષ અને આનંદ થાય છે. વેલકમ. This is a historic moment for us. So I'm extremely proud that we will be opening our first Hindu Samsha in UK. And this idea and inspiration of building came to be through act of God. મને કુદરતી વિચાર આવ્યો તો મેં સાહેબને સજેસ્ટ કર્યું, સતીશને, ભાવિશાને, કે આ સાઇટ આઈડિયલ છે ટુ બિલ્ડ અ હિન્દુ ક્રિમોટોરિયમ. અને સાહેબ બધી સ્પીચમાં કહે છે કે આનું ઇન્સ્પિરેશન કેમ ટુ લોર્ડ પોપટ. But it's not inspiration, it is very much an act of God. એટલે એક હું નિમિત્ત બન્યો છું, કુદરતી આ થવાનું જ હતું. The opening of the Om multi-faith crematorium, it represents the fulfillment of a vision that has been many decades in the making, a vision rooted in compassion, dignity,
and service to humanity. The Om Crematorium, a facility designed not only for the devotees of Anupam Mission, but for the benefit of the entire community. I would like to pay tribute to Param Pujya Sahib Ji for providing the vision, inspiration, vision, and moral guidance that sustained this project from the very beginning. I think you should all give yourself a big round of applause. Wonderful crematorium will come into operation. Now, it's been a long road. For those of us that have been around for this length of time, we'll remember having to defend Bhaktivinoda Manor to make sure that it can continue to be a place of worship, and what a wonderful place of worship that is now. A great pleasure to be with you. It's a great cause, it's a great celebration, and I look forward to the visits that eventually, I suppose, we all have to make to this place to commemorate those that have given such distinguished service in life and mourn with their families. ભગવાનની દયાથી ઠાકોરજીની કૃપાથી આ બધું થાય છે. I would just like to say that whilst we are saying it's a Hindu crematorium, I just like to correct that it's actually a multi-faith crematorium. Although we are saying it's Hindu, this actually is a multi-faith crematorium. આપણે જ્યારે આગળ જાશું તો અમુક મૂર્તિઓને બધી આપણે રાખવાના છે. એ મૂર્તિઓ આપણા હિન્દુ દેવ બધાય ઓલી મૂર્તિઓને બધી હશે, પણ આપણે જૈન છે, શીખની છે, ક્રિશ્ચનનું, જીસસ ક્રાઇસ્ટનું સ્ટેચ્યુ બધું રાખવાના. સો પ્લીઝ ટ્રીટ ધીસ એઝ અ multi-faith crematorium. This is a day that we will never forget. But today, we are all Hindus. And the respect that we have for all these people and all of you is immense. The struggles of our forebearers, that golden generation, we stand on the shoulders of giants, our parents and our grandparents, who would not believe what they could see today. This incredible, incredible place, this mission, this future for our community. गुरु का स्थान भगवान के बराबर होता है. तो ऐसी उस गुरु परंपरा के हमारे परम गौरव पूज्य जसभाई साहिबा बहुत बड़ा एक ईश्वरीय कार्य परम पूज्य संत भगवंत साहिब दादाजी के माध्यम से संपन्न हो रहा है. उनके भीतर की साधुता को, संतत्व को, उनके भीतर के प्रेम, करुणा, वात्सल्य, उदारता को, सबके साथ एकात्म भाव, सबके साथ भागवत भाव, ब्रह्म भाव. मर्म की बात यह है कि पूज्य साहिब जी अपने आप में एक बहुत बड़ी दिव्य विभूति है. साधारण वस्त्रों में उनका जो चरित्र है वो ऋषियों जैसा है. ऐसे एक हमारी संत परंपरा के गौरव पूज्य साहिब जी, उनको हम बड़े के रूप में, अभिभावक के रूप में, गुरु के रूप में मानते हैं. उनसे बहुत प्रेरणाएं हमने ली है कि जब कोई अपने जीवन में पूज्य संत भगवंत साहिब दादाजी जैसे समर्थ सदगुरु मिल जाए, ऐसे आप्त पुरुष मिल जाए, तो समझ लेना ये जीवन की धन्यता. उनके दृष्टिपात मात्र में बहुत बड़ा कल्याण जीवन का होता है. तो किसी समर्थ गुरु का जीवन में होना अपने आप में एक बहुत बड़ा सौभाग्य है. પૂજ્ય સાહેબજીએ યુકે યુરોપમાં સૌ પ્રથમ ઓમ હિન્દુ મલ્ટીફેથ ક્રેમેટોરિયમનું નિર્માણ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય અને સમસ્ત સનાતન ધર્મમાં એક ઇતિહાસ સર્જ્યો છે. સાહેબજી હંમેશા કહેતા હોય છે, થિંક પોઝિટિવ. સાહેબજીનું જે વિઝન છે, સૌને સૌહાર્દ આપવું, સૌને ભેગા કરવું, સૌનો સાથ, સૌનો વિકાસ, આ મંત્ર સાથે તેઓ આગળ વધી રહ્યા છે. અને જશ આપે એને જશભાઈ સાહેબ પણ કહેવાય. હંમેશા બીજાને આગળ કરવાની ભાવના. આપ આગે ચલો, મેં આપકે પીછે હું. આમે પીઠબળ છે ને, એ પાછળ જ હોય. મંદિર અને મોક્ષધામ
આ બંનેનું સર્જન. આમ તો મંદિર મોક્ષ સુધીની જ યાત્રા છે. બધા જ સંપ્રદાયો મંદિરો તો બનાવે, મને નથી લાગતું કોઈને મોક્ષધામ બનાવવાનો વિચાર પણ આવ્યો હોય, અને એ વિચાર સાહેબજીને આવ્યો છે. આ મૃત્યુના સંસ્કાર કરવા માટેની શ્રેષ્ઠ જગ્યા યુકે અને યુરોપમાં આપણા હિન્દુઓ અને સર્વ મલ્ટીફેથના લોકોને જે પ્રાપ્ત થઈ છે એ અનુપમ મિશનના માધ્યમથી ઓમ ક્રિએમેટિવમરિયમના અંદર પ્રાપ્ત થઈ છે. હું આપ સૌને અનુરોધ કરું છું, સાહેબજી અને અનુપમ મિશન વતી અનુરોધ કરું છું, આ વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, ઇસ્કોન સંપ્રદાય કે કોઈ પણ અન્ય સંપ્રદાય હોય, જેમ એમને બહુ સરસ વાત કરી કે આ સનાતન હિન્દુ ધર્મનું કાર્ય છે અને એમાં બધા સંપ્રદાયો ભેગા મળીને આ કાર્યને સપોર્ટ કરે. આ જ આપણું ટીમ સ્પિરિટ છે કે જ્યારે જ્યારે સનાતન હિન્દુ ધર્મનું કોઈ કાર્ય થતું હોય, પછી કોઈ પણ સંપ્રદાયમાં લીડ લેતું હોય, આપણે બધાએ ભેગા મળીને તન મન અને ધનથી એમાં સહયોગ આપવો જોઈએ. હું આપ સૌને અનુરોધ કરું છું, સાહેબજી માટે, પ્રદીપભાઈ ધામેચા માટે અને બધા જ દાનવીરો માટે એકવાર ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપણે આપીએ. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ ઓમ ક્રિમેટોરિયમ ને હાથ તાળીઓ વગાડીને આપણે વધાવીએ. ખૂબ ખૂબ સાહેબજીને અભિનંદન, ખૂબ ખૂબ પ્રદીપભાઈ ધામેચાને અભિનંદન, ખૂબ ખૂબ રૂપેનભાઈને અભિનંદન, કંસાગરા પરિવાર, કોટેચા પરિવાર, ગોકાની પરિવાર, ઠકરાલ પરિવાર, પટેલ પરિવાર, આ બધા જે દાનવીરો છે એમના માટે જોરથી તાળીઓ પાડીએ, જોરથી તાળીઓ પાડીએ. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. આ તમારું યુરોપનું કહે છે કાશી ગણા છે, કારણ કે અહીંયા પાછળ નદી છે, મંદિર છે, અને અહીંયા આપણો ક્રિમેટોરિયમ થશે. આવી જગ્યાએ જેનો અગ્નિ સંસ્કાર થાય એ જીવ દેવગતિને પામે ને એની સાથે જોડેલા સગા સંબંધીઓને પણ આત્મામાં એ દુઃખ ચીરવાનું ખૂબ બળ મળતું હોય છે. સનાતન હિન્દુ ધર્મના ઇંગ્લેન્ડમાં વસતા, યુરોપમાં વસતા સર્વ હિન્દુ પ્રજાને એટલો બધો આનંદ થયો, એટલો બધો ઉત્સાહ થઈ ગયો કે આપણા માટે જે વર્ષોની આપણી ઝંખના હતી એ સાકાર થઈ રહી છે. બધાને ફોન આવે, બધા અમે તમારી સાથે છીએ કહું, પ્રાર્થના છે, બધા મંદિરો પણ એક થઈએ, ભલે પોતપોતાની રીતે બધું કરીએ, પણ એક થઈને જીવીશું તો આપણા દીકરા દીકરીઓમાં ગૌરવ વધશે. દીકરા દીકરીઓને હિન્દુ છું એનું ગૌરવ વધશે, અને એના માટે એકતા જોઈએ છે. એકતા માટે સંતોનો યોગ જોઈએ. સાધુ સંતોના યોગ વગર કદી મહાત્મ્ય પ્રગટ છે નહીં. સાધુ સંતોની વિશે આત્મબુદ્ધિની પ્રીતિ થયા વગર કદી પ્રભુની સાથે જોડાવા છે. યાદ રાખો, એમને ભગવાન સાથે સાચા ભાવથી જોડાવવું હોય તો આવા સાધુ સંતોને વચ્ચે આત્મબુદ્ધિ પ્રીતિ કરી. અને શાસ્ત્રીમાં અને ગુરુદેવ યોગી મહારાજે અક્ષર પુસ્તક ઉપાસના ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાય માટે નહીં, સનાતન હિન્દુ ધર્મ માટે આપેલો ઉપાસનાનો મંત્ર છે કે હે માનવો, હે હિન્દુઓ, સત્પુરુષને રાખીને ભગવાનની જો ઉપાસના કરશો તો તમારામાં આત્મામાં આત્મબળ વધશે, અને આત્મબળ દ્વારા હરિનું બળ મળતા જીવનમાં ઘણા કામ થશે. Today, being the ceremonial opening of the Om crematorium, it has been nothing other than a spiritual journey, a journey to attain salvation, a journey to attain God's bliss, and a journey to pass on this knowledge of Akshar Purushottam Upasana to others. Today I'd like to take the opportunity to thank those who have helped us enormously to get here. And first of all, I'd like to thank our inspired Guru Hari Param Pujya Sahib for inspiring the whole project. It is his inspiration, his vision, his determination to serve the community, and his determination to use such projects to elevate the spiritual well-being of all of us who've been part of this journey. I'd like to thank Lord Dollar Popat, Jitesh Lord Gadya, a very, very big thank you, a very big thank you to Bob Blackman. A 16 million pound project does not finish, let alone start without the help of the donors. I'd like to mention the principal donors who mainly are sitting here, the two Patel brothers, Bhikhu Bhai,
Vijay Patel, a very big round of applause for them. Rupen Vadera, whom we heard from yesterday, Shamji Bhai, Pradeep Damecha, Ramesh Bhai Kansagara, and there are here Ajay Gokani, Raju Kotecha, Narendra Bhai Thakrar, many, many others. And if I missed you, it's purely inadvertent, but I'd like to thank all of you. યુરોપના ફર્સ્ટ એવર મલ્ટી ફેઇથ અને વિશેષ તો હિન્દુ ફેઇથ બેઝડ ઓમ ક્રેમિટોરિયમના લોકાર્પણ થયા એ ઐતિહાસિક પ્રસંગને ચિરંજીવ બનાવતો આ સાંસ્કૃતિક કાર્યક્રમ હવે આ મંચ પરથી પ્રસ્તુત થશે. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. साहेब हृदय बनवूं गमे, साहेब हृदय बनवूं गमे, प्रेम मूर्ति साहेब कृपा करो. साहेब हृदय बनवूं गमे, नवजोगी आकाशना, साहेब दादाना तेज चमकता टमटमता तारला, साहेब दादाना तेज चमकता टमटमता तारला, टमटमता तारला. स्वामी श्रीजीनो महिमा गाता सहुनी आंखे रमता, साहेब दादाना है ते सौना हैया प्रभुमय थाता. प्रेम मूर्ति साहेब कृपा करो. साहेब हृदय बनवूं गमे, प्रेम मूर्ति साहेब कृपा करो. योगी हृदय योगी रूप. વિનુભાઈ, આ સાહેબને રાજી કરશો તો સ્વામિનારાયણ ભગવાન રાજી થશે એમ સમજજો. આ સાહેબ એ કોઈ સામાન્ય પુરુષ નથી, યોગીજી મહારાજના વારસદાર છે. ભગવાન એમને વશ છે રાજા. મારી આ વાત માનજો ને જીવનભર યાદ રાખજો. યોગી હૃદય યોગી. હિંમત, તું પૂર્વનો છું. આજથી તું અનુપમ મિશનનો સાધુ, ઇંગ્લેન્ડનો અમારો મહંત. માટે લે, હવે સંકલ્પ કર કે આજીવન ભગવાનનું કાર્ય કરવું છે. આપણે સાધુ છીએ માટે સૌને નમવું, સૌનું ખમવું તો દૈવી ગુણો પ્રગટશે. ભગવાનને દોડીને આવવું પડે એવી તારી પ્રાર્થના છે તો સૌની સુખાકારી સાથે કલ્યાણ માટે તારે પ્રાર્થના કરવી. તારા ચરણે શીશ નમાવું, તારા ચરણે શીશ નમાવું, સંત રૂપી તવ પુનિત ચરણમાં, સંત રૂપી તવ પુનિત ચરણમાં મુજ જીવન વિતાવું, તારા ચરણે શીશ નમાવું, તારા ચરણે શીશ નમાવું. યોગી હૃદય યોગી રૂપ છો તમે, પ્રભુ સુખ બ્રહ્માનંદે ભરો, પ્રભુ સુખ બ્રહ્માનંદે ભરો, પ્રભુ સુખ બ્રહ્માનંદે ભરો. શંખનાદ વાગે રે વાગે, શરણાઈ
શોર મચાવે, શંખનાદ વાગે રે વાગે શરણાઈઓ શોર મચાવે, ઝૂમો નાચો મંગલ ગાઓ ધમ ધમાધમ ઢોલ વાગે. બોલો સંત ભગવંત સાહેબજી મહારાજની, प्रत्यक्ष धाम धामी मुक्तोनी. क्या? कब? कैसे? यार कब हुआ ये सब? क्या बात कर रहा है तू? ये तो बहुत ही कमाल हो गया यारा. કે અહીંયા સૌ હિન્દુઓની એક માંગ છે કે આપણા હિન્દુઓ માટે એક ક્રેમેટોરિયમ થાય. બધા ધૂન કરવા મંડી પડજો તો ભગવાન કામ કરશે કરશે ને કરશે જ. ગુણ જોવા સહુમાં ગુણ ગાવા સહુના સુહૃદ ભાવનો આ મંત્ર છે. અંતરાયો ટળે દિલ દિલથી મળે. ધામ ધામી મુક્તોની સાથે, મુક્તોની સાથે, હે ધામ ધામી મુક્તોની સાથે, મુક્તોની સાથે. જીવન જીવવાનું સૌભાગ્ય જેને મળ્યું, જીવન જીવવાનું સૌભાગ્ય જેને મળ્યું. મારા આત્મના આધાર ધબકજે રુદિયાને ધબકાર. મારા આત્મના આધાર ધબકજે રુદિયાને ધબકાર. પ્રાણ પ્રીતમ તું તુંથી ભરી દે. મારા વાણી વર્તન વિચાર. योगी कृपा अनहद ढड़ी, गुरु प्रसन्नता हृदय जीवही. योगी कृपा अनहद ढड़ी, गुरु प्रसन्न. બંને પક્ષની રજૂઆતો મેં ધ્યાનથી સાંભળ્યા પછી મને પણ એવું લાગે છે કે આ દેશમાં હિન્દુ, જૈન અને શીખોએ અંતિમ વિધિ માટે કોમ્પ્રોમાઇઝ કર્યું છે. માટે હવે હું ઇન્સ્પેક્ટર કેટી મેકડોનાલ્ડ અનુપમ મિશનમાં ક્રેમેટોરિયમ કરવાની મંજૂરી આપું છું. सबका हो कल्याण जगत में स्वामी नारायण का है नारा. सबका हो कल्याण जगत में स्वामी नारायण का है नारा. संस्कृति के प्राण यही है, संस्कृति के प्राण. चरणों में शत शत नमन, चरणों में शत शत नमन. अद्भुत, अप्रतिम, एक्स्ट्राऑर्डिनरी, पार एक्सलेंस. બાપાનો જે આદેશ સમશ્રદ્ધા વ્યક્તા રાખી હળીબણીને કામ કરો તેમાં દિવ્યતા પ્રકટ છે. તો આપણે જોયું ઓસ્ટ્રેલિયા, ભારત, આફ્રિકા, ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા ના બધા દીકરા દીકરીઓ એક રાગથી ભેગા થઈને હું ઇન્ડિયાનો છું, ભારતનો છું, ઇંગ્લેન્ડનો છું, અમેરિકાનો છું એ બધું ભૂલીને એકરૂપ થઈને જે ખરેખર કાર્યક્રમ આપ્યો એથી દિવ્યતા પ્રગટે આપણા સૌના હૈયામાં અને એનો આનંદ સહાય ગયો. Namaskar. Jai Shri Swaminarayan. For all information regarding the Om Crematorium, please visit omcrematorium.org. The contact details and address for Anupam Mission are as follows. Jai Shri Swaminarayan.